હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને ડીગી અને મુન્નાબેનો ઝઘડો ચાલુ જ છે તાર મોર્નિંગ. બાકી મિત્રો સરસ વહેલા ઉઠી અને માતાજીની સરસ દીવાબત્તી કરી લીધી. અને આ છે કેદારનાથનું નાનું ચોકડું મંદિર. બાકી મિત્રો રાજુ કાકાની કોઈ અપડેટ મળી નહીં. લગભગ તો 2 દિવસથી રજાઓ પડી છે, એટલે આજ તો 100% ફાઇનલ આવી જ જશે. તો આવું એટલે પછી મિત્રો નીકળવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં. અને આજ છે મિત્રો રવિવાર, તો મુન્ના ઊંઘી રહ્યો છે. હા બેટ દો. તો મિત્રો ડેગી કપડો પહેરે છે. બાકી તો સરસ ચા રેડી થઈ ગઈ છે. મોર્નિંગમાં પહેલાં ચા પી લઈએ, મૂડ ફ્રેશ કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો 7 વાગી ગયા છે. રાજુ કાકા ફોન આવી ગયો છે. રાજુ કાકા નીકળી ગયા છે. આપણે હવે હેડવાની તૈયારીઓ કરીએ છીએ. બોર્ડની ચાવીથી ખુલતું નહીં તારું. હે છોકરા, ગુડ મોર્નિંગ. શું કર્યું ભાઈ? એ નહીં તારું ખોલવા આવ્યા હો. તો મિત્રો આ તારામાં ઓઇલ બોઇલ પાડવું પડશે તો પછી ખોલવું પડશે, નકર નહીં ખુલે, કાટ વળી ગયો. ચાબી બાબી. તો મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને આવી જશે શૂટિંગમાં. મસ્ત કપડો પહેરી રેડી થઈ જાય છે મિત્રો. શૂટિંગની શરૂઆત અમે કરીએ છીએ. બાકી રાજુ કાકોને તૈયાર થઈ જશે. જો આજ તો શંભુ બની જશે રાજુ કાકો. રોજ તો ધોતીને પાઘડી પહેરતા, આજે જબ્બોન લેકો પહેરી દીધો છે. બાકી પાવર આવી ગયો છે, બોર ચાલુ થઈ ગયો છે. મિત્રો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એક તમારે તો જેટલું કહેવાનું ઓય આવો છો એટલે ઢાપલા થઈને આવો છો, બધું પડી વેલ્યું. હજી તો હવા મહિના નહીં છો, મારા ફાઈના મરી ગયા, આવી ગયા કને કાઢ્યા પાછા. મેનો માર શંભુરા, તું મેનો માર. કોક નવું નાટક લઈને આયા છો. તાર ભાઈ જતો રહ્યો એટલે હું ઘર ભૂલી જાઉં? હા, ભૂલી જાઉં? અમે તો હપુતું કાઢી નાખ્યું. કેમ લે? માજે જીવું હું ને. આજ સુધી તમે અમારું સારું કરીને ગયા તો, જાણે આયા તો તાણે કોક ના કોક લઈને જ જાઓ છો. હમણાં છેલ્લે 10,000 રૂપિયા લઈને ગયા હતા. એ શેરીથી ખબર પડી હતી કે તમે બધું ઊભું જ કર્યું તું, નાટક જ ઊભું કર્યું તું તમે. એમનામ નતા હોય કણ આયા. મને ખબર છે તું શંભુરા મને બોલે છે ને, મેણો મારું છું ને, અમે એટલે બધું ખરું ને તાર ફઈ ગયો ને એટલે બધું ને હાંગાથી કાઢ્યું. અમે ઘેર છોકરાને હારો રોટલો નહીં કરીને ખવડાવતા અને તમને અમે કેટલું રાખીએ છે, તો તમે અમારું કોઈ રાખ્યું? ભૂલ ના કરાય હો. એને તો ભૂલ મારાથી નહીં થાય એવી. તમે તો મને કેટલું રાખો છો ને. પણ અમે પૈસા નહીં રાખવા તમને. તમને 2 હાથ ને ત્રીજું માથું તોડીએ છે. તમારા છે અમે કંટાળ્યા છે. ઘેર અમારો બહેરો નહીં, અમે તો ચપ્પા દેતો ક્યાં તમારા આવું છે ને એટલી વખત કોક ના કોક લઈને જાય છે. તો મિત્રો અત્યારે વાગી જાય છે 10:30 અને શૂટિંગ પૂરું કરી અને મિત્રો ટાઈમથી વહેલા ગયા હતા. આપણા કપાસમાં વાળી છે ભૂપતજીને પોણી. તો મિત્રો ત્યાં જતા અને ચા નાસ્તો આવ્યો અને ચા નાસ્તો પહોંચાડી. એ વાત કહું લે છોકરા, ખાધું? હા હા. અને સમોસો પરોઠો, સમોસો ના કહેવાય ને, પરોઠો કહેવાય. શું કહેવાય? અલા સમોસો જુડો આવે, પરોઠો જુડો આવે. એ સમોસો કહેવાય. તો મિત્રો આ પરોઠો બનાવ્યો ને કે સમોસો. મુન્ને આજ તો રજા છે, ઘણી બધી મજા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, જોબમાં ટાઈમ અને શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તો ફટોફટ જમી લઈએ. બાકી જમવામાં આપણા જરા ઘણું બનાવીશું, બતાવું તમને. તો મિત્રો ચોળણ શેકવાનું, બટાકાનું અને ડેટોનું મિક્સ રસાવાળું શાક બનાવ્યું છે. આ બાજુ સવારની નાસ્તા માટે ખીચડી બનાવેલી પડી.
ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને મિત્રો આપણે લાવ્યા હતા દુકાનથી તો ઠંડી ઠંડી છાશ છે એ બધું થઈ અને મસ્ત જમી લઈએ. જમી બિલકુલ નીકળી જઈએ શૂટિંગમાં. ચોકમાં ટાઈગરના લાઈવ ખાઈ. તો મિત્રો અત્યારે 2 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. હવે શૂટિંગની શરૂઆત કરી છે મિત્રો. તમને બિલકુલ એકદમ નવા ગેટઅપમાં લાગતા છે કારણ કે અમારા ગામમાં મિત્રો સોનાના 3 કિલોની ચોરી થઈ છે. તો પોલીસ ખેમાવાનું થઈ જાય છે તો પોલીસ સ્ટેશનમાં ખેમાય હોય મોની નહીં કારણ કે ચોરી કરી હોય તો મને વાસ્તવમાં ચોરી કરેલી મોની નહીં. એટલા માટે મસ્ત કપડાં બપડા ચેન્જ કરી અને મસ્ત આવા ગેટઅપમાં આવી જાય છે. બાકી મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે. લગભગ 2-2:30 વાગી ગયા છે. તો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો કટ બતાવીએ. બાકી શૂટિંગ મિત્રો આજે કરવાનું છે આટલા જ. જો સોમભાઈને બધા છે ગેટઅપ કર્યો છે એ બતાવતા રહો. મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો કટ બતાવીએ. દવા કરશો ને ચાલુ મેર પડશે નકર માર ખાતા તો મનતા નહીં. આ તઈ તારા તમે ડંડા ભઈ નાખ્યો તો એકલા બે નહીં છાયવા મોળસો અમારા તો પર ભઈ ગયા. નહીં મોને એવા એ જાતના મોળસો આ બનાયા છે તઈ જણો બોલો ઘણા પરસ તઈ જોજો કબૂલ કરે છે અમુદા નહીં મનતા. સાહેબ ગમે તે કોક આઈડિયા મારી બોલાવરાવો અને મનાવરાવો. આ એક નેકડી લઈને બે યોન પહાડ જ છે. આલે મને શક એવો છે કે એક મળ્યું છે બીજો બે યોન પહાડ જ હોય. એક તો કોઈ લીધું ના હોય સાહેબ. લઈ જો તો કઈની ચઈન લઈ જો. તમે કીધો ને રે આઈડિયા જઈને કરું જો મોની જોય તો બરાબર ચાલુ કરી દિયા. અને તમને ગોમમાં કોઈના ઉપર વેમ કે ચક લાગે તો આવું કોઈ હોય તો મને ફોન કરજો. સાહેબ જગ જાહેર કા એક બિસ્કી દીવાન પાણી નેકડી જા ને બીજો ચોર કોણ હોય એ જ હોય. અને આ પાછું સબૂત છે. અને મમા 3 જણા બસ મનો કરું છું કોઈ ચોથો તો કરી જોયો નહીં. નહીં પણ બીજો બે દાટ્યો હોય તોય તો ગોમમાં દાટ્યો હોય ને. હા આ તો ઈવન ખબર હોય. આ લે એરા નામ મોને કદાચ તમાર જન્મ કોઈ આવે તો ફોન કરજો. પછી ચાલુ રાખું છું. હા ઈ ગોમમાં એવો કોઈ માણસ દેખાય ને ફાટ રિંગ મારી દે ફોન કરજો. અરે દેશવા હરગાવ ને તો દેશવા અને એ ઓળે પુરાણ છે ના પવન ના હાડ ના. એટલે તમે કીધું એમ કરીએ દેશવા હરગાવી કાયદા વિરુદ્ધ છે એટલે આ તો તમારા જે આપતું હોય ને રિમોટમાં એ કરી દેવાનું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને આવી જઈએ છીએ શૂટિંગ પૂરું કરીને ગયા. ડીગીન બજાનો એસી ચાલુ કરી મસ્ત બેસીને આરામ કરવાનો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને હું અને ડીગી 2 જણા ઊંઘ્યા છીએ. ડીગી શું કરીએ છીએ આપણે? કોણ અમે હું અને પપ્પા 2. તો મિત્રો એસીનો વાયરો ચાલુ પગને જો એસીનો વાયરો ચાલુ છે અને બપોરનો ચોઈ ગયા નહીં મિત્રો. ગરમી ખતરનાક પડે છે જેના લીધે અત્યારે ઊંઘી જાય છે. ખાવાનું છે આપણે એવું ખાધું પકોડી આવી હતી મિત્રો. તો મને મમ્મી લાવી હતી અમે થોડી ઘણી પકોડી ખાધી. પકોડી ખાયા ને તમે? હા તો પકોડી ખાઈ લીધી છે મિત્રો. અને હવે ઘરમાં જમવાનું મસ્ત રેડી થાય છે તો ટાઈમ થાય જમવામાં આપણા ઘેર શું બનાવ્યું તો મને બતાવીએ. મિત્રો અત્યારે વાગી જશે 8 અને ઘેરના ઘેર છીએ. સરસ ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. ટાઈમ થઈ ગયો છે મિત્રો જમવાનો. ગોદરો અને મોચા કરીને બેલી જાય એ જો ડીગીને મોઢા પર પટ્ટી લગાવી દીધી. ઉભરજે બતાવજે મને. અલે નહીં દેખાતી એ દેખ તાર ખાવાનું નહીં શામ. તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આપણા ઘરમાં જમવાનું કઈ બનાવ્યું છે બતાવું તમે. જો મને 8 ડીગી રમવા પડી એટલે મને ફોન લઈને બેઠો એ શું જોવું તારા વાળી શાળામાં નહીં જાવ. તો મિત્રો આપણા ઘરમાં જમવાનું બનાવ્યું છે. આપણે લાવ્યા હતા પકોડીનો માવો. તો જો મસ્ત પકોડીઓ તળી કાઢી છે અને આ રહ્યો માવો. પેલું પાણી
બાકી જમવામાં બનાવ્યું છે મિત્રો, હા હા, આપણી ફેવરાઇટ સબ્જી સંભાળ્યો, ખીચડી છે મિત્રો અને તેલ ગરમ કરેલું. બાકી બપોરનું શાક છે, ઘઉંની રોટલી હશે, બાજરીના રોટલા છે અને મિત્રો આપણે છાશ લાવ્યા હતા. તો પરિવાર મળી અને મસ્ત જમી લઈએ મિત્રો. જમીન પછી મળીએ. બાકી મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.